चलो बेटा, तो बेन्जीनमांथी स्टायरीन આપણે બનાવતા શીખવાનું છે. બેન્ઝીનમાંથી સ્ટાયરીન બનાવતા શીખીએ આપણે. બરાબર છે? ખાસ ધ્યાન આપજો. બેન્ઝીનમાંથી સ્ટાયરીન યાદ રાખજો ખાસ. બરાબર છે? હું અહીંયાથી માઇક કાઢી દઉં છું. બરાબર છે? બેન્ઝીનમાંથી સ્ટાયરીન પહેલાં હેડિંગ લગાવી દઉં છું. બેન્ઝીનમાંથી સ્ટાયરીન. બરાબર, તો સૌથી પહેલાં સ્ટાયરીનનું સ્ટ્રક્ચર આપણને યાદ હોવું જોઈએ કે સ્ટાયરીન કેવું હોય દીકરાઓ. બરાબર, ખાસ યાદ રાખજો. સ્ટાયરીનનું સ્ટ્રક્ચર યાદ હોવું જોઈએ, સાથે સાથે બેન્ઝીનનું સ્ટ્રક્ચર પણ આપણને યાદ હોવું જોઈએ. બરાબર, ચાલો શરૂઆત કરીએ બેન્ઝીનમાંથી સ્ટાયરીન માટે. તો બેન્ઝીનમાંથી સ્ટાયરીન બનાવવા માટે સૌથી પહેલાં બેટા બેન્ઝીન ડ્રો કરવો પડશે. તો આપણે બેન્ઝીન ડ્રો કરી દઈએ. બરાબર, તો બેન્ઝીન ડ્રો કરીએ આપણે. અહીંયા જુઓ ધ્યાનથી, તો કે મારી પાસે દીકરાઓ અહીંયા એક બેન્ઝીન છે. આ એક બેન્ઝીન થઈ ગયું આપણી પાસે. બરાબર, ચાલો આ એક બેન્ઝીન છે. બેન્ઝીનની પ્રક્રિયા આપણે ઇથાઇલ ક્લોરાઇડ સાથે એટલે CH3 CH2 Cl સાથે ઇથાઇલ ક્લોરાઇડ સાથે ખાસ યાદ રાખજો, ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. અને જે પ્રક્રિયા આપણે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, બરાબર ખાસ યાદ રાખજો, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરતા બરાબર. આલ્કાઇલેશન કમસે કમ આપણી પાસે ટેમ્પરેચર જે હોવું જોઈએ એ 355 કેલ્વિન તેમજ નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે પણ આ પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ, તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે અને Cl, બરાબર, બંને ભેગા થઈને HCl બનાવી દેશે અને ઉપર આવશે CH3 CH2. બરાબર, ખાસ નોટ કરીશું આપણે. શું આવશે દીકરાઓ? જો ધ્યાનથી, તો કે અહીંયા બેન્ઝીન મારી પાસે એઝ ઇટ ઇઝ છે. અહીંયા શું આવશે? CH2 CH3 મળી જશે. બરાબર, અને અહીંયા શું મળશે? HCl. તો આપણે બધાના નામ લખવા હોય તો નામ લખી દઈએ. બરાબર, આ શું થશે આપણી પાસે? ઇથાઇલ બેન્ઝીન. બરાબર, ચલો ઇથાઇલ બેન્ઝીન આપણી પાસે હશે. ઇથાઇલ બેન્ઝીન. હવે ઇથાઇલ બેન્ઝીનની જે પ્રક્રિયા છે દીકરાઓ, એ ઇથાઇલ બેન્ઝીનની પ્રક્રિયા આપણે ડિહાઇડ્રેશન કરવું છે. બરાબર, ડિહાઇડ્રેશન કરીશું. ડિહાઇડ્રેશન પ્રક્રિયા એટલે હાઇડ્રોજન આપણે દૂર કરવા છે અને કમસે કમ 903 કેલ્વિન જેટલું તાપમાન હોવું છે. ડિહાઇડ્રેશન માટે ઓછામાં ઓછું 903 કેલ્વિન જેટલું તાપમાન જોઈશે. બરાબર છે દીકરાઓ, અને ખાસ કરીને તો કે એની સાથે સાથે ઝિંક ઓક્સાઇડ આપણે એડ કરવો પડશે. ઝિંક ઓક્સાઇડની હાજરીમાં આ પ્રક્રિયા થશે અને પ્રક્રિયાને અંતે આપણને કંઈક આ નિપજ જોવા મળશે. જો ખાસ યાદ રાખજો કે આ રીતની બેન્ઝીન રિંગ હશે. બેન્ઝીન રિંગની ઉપર, બરાબર છે, પાઇ બોન્ડ આપણા એઝ ઇટ ઇઝ. બરાબર, અહીંયાથી જે પણ આપણી પાસે સિંગલ બોન્ડ છે, બરાબર, અને અહીંયાથી આપણી પાસે બંને બાજુમાંથી એક એક હાઇડ્રોજન દૂર કરીએ એટલે અહીંયા આવી જાય CH અને અહીંયા આવી જાય CH2. બરાબર, જો ધ્યાનથી શું કર્યું? ડિહાઇડ્રેશન કર્યું એટલે બંને બાજુમાંથી આપણે હાઇડ્રોજન દૂર કર્યા. બરાબર, અહીંયા આપણે લખી દઈએ -H2 એટલે આ જે બંધારણ મળે છે બેટા, આ બંધારણ એટલે આપણું સ્ટાયરીનનું બંધારણ યાદ રાખવાનું. આ થઈ ગયું આપણું સ્ટાયરીન. બરાબર, ખાસ મગજમાં યાદ રાખજો, આ આપણું શું થઈ ગયું? સ્ટાયરીન. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આને વિનાઇલ બેન્ઝીન તરીકે પણ ઓળખીએ છે. યાદ રાખજો, શું કહીએ છીએ? વિનાઇલ બેન્ઝીન તરીકે પણ આપણે ઓળખીએ છે. એટલે આ એક બંધારણ થઈ ગયું. બહુ ઇઝી રિએક્શન છે. બેન્ઝીનમાંથી આપણે જ્યારે પણ સ્ટાયરીન મેળવવું હોય દીકરાઓ, ત્યારે બેન્ઝીનની પહેલી પ્રક્રિયા ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, CH3 CH2 Cl. બરાબર, 355 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થશે. 355 કેલ્વિન તાપમાને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરતાં નિર્જળ AlCl3ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું. ત્યાંથી બેન્ઝીન રિંગમાંથી એક હાઇડ્રોજન દૂર થશે, સાથે સાથે એક Cl, બંને ભેગા થઈને HCl બનાવી દેશે. બેન્ઝીન રિંગ ઉપર CH2 CH3 જોડાઈ જશે. આ થઈ ગયું આપણું ઇથાઇલ બેન્ઝીન.
ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરતાં તેમાંથી આપણે શું દૂર કરીશું? હાઇડ્રોજન દૂર કરીશું. એટલે 903 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડની હાજરીમાં જ્યારે પણ પ્રક્રિયા કરીએ તો 2 હાઇડ્રોજન છે એ દૂર થાય છે. એટલે બંને બાજુમાંથી એક એક હાઇડ્રોજન કાઢી લઈશું. એટલે બેન્ઝીન રિંગ તો એઝ ઇટ ઇઝ રહેશે દીકરાઓ, પણ એના ઉપર CH11CH2 આવી જશે, જેને આપણે વિનાઇલ બેન્ઝીન કહીએ છીએ અને જે આપણું સ્ટાયરીન તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલાં રિએક્શન જોઈ લો. આ રિએક્શન જેઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. જેઈ નીટ અને ગુજકેટ, બરાબર, ગુજકેટ તેમજ બીજી પણ કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બધી જ એક્ઝામ માટે આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. એકવાર જોઈ લેજો ધ્યાનથી દીકરાઓ, અને કન્ફ્યુઝન હોય તો જરૂરથી જણાવજો કમેન્ટ સેક્શનમાં. અને સાથે સાથે જે પણ રિએક્શન તમારે શીખવી હોય એને ફટાફટથી કમેન્ટમાં જણાવવાનું રાખો દીકરાઓ, બરાબર, જેના પર આપણે વિડીયો લઈને આવીશું. 5 થી 10 મિનિટમાં આપણે રિએક્શન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એકવાર જોઈ લો ધ્યાનથી.